જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, રેલવે ગ્રુપ ડીમાં ભરતી જાહેર થઈ ગઈ છે, જેમાં 22,195 જેવી જગ્યા માટેની જાહેરાતમાં ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. તો મિત્રો, સિલેબસ પ્રમાણે આપણે પણ જે છે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે. જે સિલેબસ પ્રમાણે સામાન્ય વિજ્ઞાનના જે તમારી પરીક્ષામાં પ્રશ્નો આવશે, તો આઈએમપી જે પ્રશ્નો છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અગાઉ ભાગ 6 વિડીયો બનાવી દીધા છે. આ વિડીયોમાં ભાગ 7 જે આઈએમપી પ્રશ્નો આવનારી તમારી એક્ઝામમાં ઘણા ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થયો, તો એવી રીતે તમને પણ ચોક્કસ ફાયદો થશે એવી આશા છે. તો મિત્રો, આ જે છે વિડીયો જોવાનું ચૂકતા નહીં. તો ચાલો મિત્રો, સામાન્ય વિજ્ઞાનના જે આઈએમપી પ્રશ્નો છે, વન લાઇનર. તો સોલર કેલ્ક્યુલેટર નામની એન્ડ્રોઈડ એપ કઈ સંસ્થાએ વિકસિત કરી છે? તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઇસરો, અમદાવાદે. સુનામી શાના કારણે ઉદ્ભવે છે? તો સુનામી જે છે દરિયામાં ધરતીકંપથી ઉદ્ભવે છે. પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે? તો ઓક્સિજન અને હાઇડ્રોજન. હૃદય કયા તંત્રનો ભાગ છે? તો રુધિરાભિસરણ તંત્રનો. તો આ ટાઈપના પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષામાં આવી શકે છે. બોક્સાઇડમાંથી કઈ ધાતુ મળે છે? તો બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ. લિગ્નાઇટનો ઉપયોગ શા માટે થાય છે? તો લિગ્નાઇટ એક કોલસાનો પ્રકાર છે, તો એને વીજળી ઉત્પન્ન કરવા માટે એનો થાય છે ઉપયોગ. પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલન બિંદુ ઉપર જાય છે. ઇલેક્ટ્રિક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ટંગસ્ટન. ઘણી વખત આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જ્યારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના બળ કરતાં વધુ છે. પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી બને છે તેનું મુખ્ય કારણ છે કે દબાણ વધતા ઉત્કલન બિંદુ વધે છે. એના પછી ટેલિફોનના શોધક કોણ હતા? તો ગ્રેહામ બેલ. તો મિત્રો, આ ટાઈપના પરીક્ષામાં તમારે પ્રશ્નો પૂછાશે, તો ખાસ ધ્યાન રાખજો. ગુરુત્વાકર્ષણના નિયમના શોધક કોણ હતો અથવા તો કોણ હતા? તો ન્યૂટન. ઉદરપટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? ઉદરપટલ શ્વસન ક્રિયામાં. બરાબર. સૂર્ય એક શું છે? તો એક તારો છે. રતાંધળાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ? તો વિટામિન એ. અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો ન્યુલેન્ડે. લીંબુ નારંગી આમળામાંથી આપણને કયું વિટામિન મળે છે? બરાબર, તો લીંબુ નારંગી આમળામાંથી આપણને વિટામિન સી. વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે? તો ગેલ્વેનોમીટર. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? તો કળી ચૂનો. તો આ ટાઈપના પ્રશ્નો આવનારી એક્ઝામમાં 100% હશે. શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનાટોમી. કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી? તો કેસ્કોગ્રાફ. પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો અંતર. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો બુધ. શીતળા રોગની રસી વેક્સિનની શોધ કોણે કરી હતી? તો એડવર્ડ જેનરે. ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો? તો પોખરણ ખાતે. કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કેન્સર. સવારે સૂર્યના તડકામાંથી આપણને શરીરને કયું વિટામિન પ્રાપ્ત થાય છે? તો વિટામિન ડી. એના પછી વાત કરીશું હેલીનો ધૂમકેતુ જે છે છેલ્લે ક્યારે દેખાયો હતો? તો 1986માં. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો બોક્સાઇડમાં. દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે? તો લીવર. હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે? તો બેરોમીટર. તો મિત્રો, આ વન લાઇનર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આમાંથી 100% 2 થી 3 પ્રશ્નો આવી છે કે 100%. તો મિત્રો, આ જે છે પ્રશ્નો તૈયાર કરી લેજો. આવનારી પરીક્ષામાં તમને ઘણો ફાયદો થશે અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ આ જે પ્રશ્નો વિશે માહિતી મળે અને જે છે
જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. વિડીયોને લાઈક શેર કરવાનું ન ભૂલતા.